ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાલે છેલ્લા લેક્ચરમાં આપણે જુદા જુદા પારિભાષિક શબ્દો વિશે માહિતી મેળવી હતી. આપણે પ્રકાશના વક્રીભવન અને અરીસાના મુદ્દામાં કાચના લંબઘન, લેન્સ વિશે માહિતી મેળવી. હવે અહીંયા એક મારા હાથમાં જે લેન્સ છે, અંતર્ગોળ લેન્સ છે, એની કિનારીની સપાટી છે એ જાડી છે અને વચ્ચેથી આ છે એ પાતળો છે. એટલે જે લેન્સ કિનારીએથી કેવો હોય જાડો અને વચ્ચેથી કેવો હોય પાતળો, બરાબર, જેને આપણે અંતર્ગોળ લેન્સ કહીએ છીએ. બીજી અગત્યની વાત, અંતર્ગોળ લેન્સ જે છે આવી જ રીતનો બહિર્ગોળ લેન્સ હોય જે વચ્ચેથી જાડો હોય છે અને કિનારીએથી કેવો હશે, પાતળો હોય છે. હવે આનું જે સપાટી છે, વક્રાકાર સપાટી, આ વક્રાકાર સપાટી એનો વ્યાસ, બરાબર, એને દર્પણ મુખ તરીકે ઓળખવામાં આવે અથવા તો એને તમે પ્રકાશીય મુખ તરીકે પણ ઓળખી શકો. આ સિવાય આપણે કાચના લંબઘન એનો એક પ્રયોગ જોયો હતો, બરાબર. આવી પ્રકારનો કાચનો લંબઘન લઈ અને આપણે પ્રયોગ કરી શકીએ. આ સિવાય તમે અરીસા વિશે પણ પરિચિત હતા જ. આપણે આ અંતર્ગોળ અરીસો, બરાબર, અંદરની સપાટી છે એ વક્રાકાર છે અને આ જે અરીસો છે આપણો એ બહિર્ગોળ અરીસો છે, બહારની સપાટી છે એ વક્રાકાર છે, બરાબર. અને છેલ્લે આપણે પ્રિઝમ વિશે શીખશું આના પછીના લેસનમાં, બરાબર. અને શક્ય હશે તો આપણે શક્ય હોય એટલા પ્રયોગ પ્રેક્ટિકલે કરશું જ્યારે સમય મળશે ત્યારે. ચાલો હવે આપણે લેન્સ વડે રચાતા પ્રતિબિંબની વાત કરીએ તો એના માટે પહેલા 3 કિરણોની જરૂર પડશે. જેમ અરીસામાં 3 કિરણોની જરૂર પડી, આવી જ રીતના આપણે લેન્સ વડે રચાવવા માટે, પ્રતિબિંબ રચાવવા માટે 3 કિરણોની આવશ્યકતા રહે. લેન્સ વડે રચાતા પ્રતિબિંબ માટે ઉપયોગી કિરણો. તો પેલા અહીંયા આપણે બહિર્ગોળ લેન્સ દોરેલો છે. આપણો આ બહિર્ગોળ લેન્સ, કોણ માપકની મદદથી તમે બહિર્ગોળ લેન્સ દોરવાનો. કોણ માપકમાં અહીંયા 90 નો ખૂણો એક્ઝેક્ટ, ત્યાંથી 3 લીટી ઉપર, 3 લીટી નીચે, આવી જ રીતના ફરીથી તમે દોરશો એટલે તમારો પરફેક્ટ લેન્સ બની જશે. એમાં એક્ઝેક્ટ વચ્ચેથી આપણે મુખ્ય અક્ષ દોરશું. એના કેન્દ્રના ભાગની અંદર લેન્સનું કેન્દ્ર, એને આપણે ઓપ્ટિકલ સેન્ટર કહીએ. ઓપ્ટિકલ સેન્ટરથી અહીંથી આપણે માપ લેશું F1 અને આ બાજુ F2 લખશું. હવે જ્યાં આપણે C1 અને C2 હતા ત્યાં આપણે 2F1 લખીએ, કારણ કે આ માપ છે એનાથી આ માપ બમણું હશે એટલે વક્રતા ત્રિજ્યા બમણી હોય. અને અહીંયા શું લખશું આપણે, 2F2. આવી જ રીતના આપણે અંતર્ગોળ લેન્સ, એમાં પણ કોણ માપકનો ઉપયોગ કરશું. હવે એક અંતર્ગોળ લેન્સ, આ કોણ માપક જ છે તમારું, 90 એ રાખી અને 3 લીટી ઉપર 3 લીટી નીચે, એટલે આપણો અંતર્ગોળ લેન્સ તૈયાર થઈ જાય. અને એક્ઝેક્ટ 90 જ્યાં હતું લખેલું ત્યાંથી જ આપણે મુખ્ય અક્ષ દોરશું. ટૂંકમાં મુખ્ય અક્ષ છે એ સેન્ટરમાંથી નીકળવો જોઈએ. આ એનું પ્રકાશીય કેન્દ્ર. અહીંયા પણ આપણે F1 અને શું લખશું, F2. અહીંથી જ માપ લેશું 2.5 અથવા 3 સેન્ટીમીટર. અહીંયા એટલું જ માપ લેશું અને ફરીથી એટલું જ માપ અહીંયા શું લખશું આપણે, 2F1 અને 2F2. હવે જેમ આપણે અરીસા માટે પ્રતિબિંબ, અરીસાના પ્રતિબિંબ રચાવવા માટે જેમ આપણે ઉપયોગી કિરણો હતા, એવી જ રીતના લેન્સ માટે જરૂરી કિરણો એની આપણે માહિતી મેળવીએ અને ત્યાર પછી લેન્સ વડે પ્રતિબિંબની રચના કેવી રીતે થાય એની માહિતી મેળવશું. ખાસ યાદ રાખીએ, કોઈ એક વસ્તુ વિચારીએ, એમાંથી આવતું પ્રકાશનું કિરણ, વસ્તુમાંથી આવે છે પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થયું. આ કિરણ છે એ આ મુખ્ય અક્ષ છે અને આપણે શું કીધું, મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષને કેવું છે, સમાંતર છે. બહિર્ગોળ લેન્સ
મુખ્ય અક્ષને સમાંતર, આપણે પેલા લેન્સનું નામ લખી નાખીએ, આ બહિર્ગોળ લેન્સ. વસ્તુમાંથી આવતું મુખ્ય અક્ષને સમાંતર કિરણ લેન્સમાં ઉપર આપાત થયું બહિર્ગોળ લેન્સ ઉપર. ત્યાંથી એનું વક્રીભવન થાય ને એ કિરણ છે એ F2 માંથી નિર્ગમિત થશે. ક્યાંથી પસાર થશે? F2 માંથી. એટલે કે લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી એનું વક્રીભવન થઈ અને નિર્ગમિત થશે. ત્યાર પછી આપણે અંતર્ગોળ લેન્સની આ જ વસ્તુ વિચારીએ તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ કોઈ વસ્તુમાંથી આવે છે, એ અંતર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ ઉપર આપાત થયું, ત્યાંથી એનું વક્રીભવન થાય અને આ કિરણ છે આ દિશામાં નિર્ગમિત થશે. હવે જો એને આપણે પાછળની બાજુએ આ નિર્ગમિત કિરણ છે એને પાછળની બાજુએ લંબાવીએ તો એ ક્યાં કેન્દ્રિત થશે? તો કે F1. એટલે એના માટે આપણે શબ્દ વિકેન્દ્રિત થશે એવું વાપરશું. તો આ કિરણ નંબર 1 હતું. ફરીથી આપણે એ કિરણ વિશે વિચારીએ. બહિર્ગોળ લેન્સ માટે શું બનશે? તો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલું કિરણ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. અંતર્ગોળ લેન્સ માટે મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલું કિરણ વક્રીભવન પામી લેન્સમાંથી નિર્ગમિત થશે. એ નિર્ગમન કિરણને પાછળની બાજુએ લંબાવતા F1 અથવા તો મુખ્ય કેન્દ્ર પર વિકેન્દ્રિત થશે. ચાલો હવે આપણે કિરણ નંબર 2 વિશે વિચારીએ. તો કિરણ 2 ની અંદર શું વિચારીએ આપણે? કોઈ વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ F1 માંથી આપાત થાય છે. કયા બિંદુમાંથી આપાત થાય છે? F1. બરાબર. તો એ આ મુખ્ય અક્ષ છે એને કેવું થઈ જશે? સમાંતર થઈ જાય. જો કોઈ કિરણ મુખ્ય કેન્દ્રમાંથી આપાત થાય, વસ્તુમાંથી કોઈ કિરણ આવે છે, લેન્સના મુખ્ય કેન્દ્રમાંથી આપાત થાય છે લેન્સ ઉપર, ત્યારે એ મુખ્ય અક્ષને કેવું થઈ જશે? સમાંતર થઈ જશે. અહીંયા પણ આપણે એ જ મુદ્દો વિચારીએ કે કોઈ કિરણ મુખ્ય કેન્દ્ર F તરફ જાતું હોય, આ મુખ્ય કેન્દ્ર F તરફ જાય છે, તો એ મુખ્ય અક્ષને કેવું થઈ જશે? સમાંતર થઈ જશે. આ બે કિરણો છે એકબીજાના વિરુદ્ધ પ્રોસેસ બતાવે છે. જો સમાંતર હતું તો એ ક્યાંથી પસાર થતું હતું? મુખ્ય કેન્દ્ર F માંથી. અને F માંથી આપાત થાય તો એ મુખ્ય અક્ષને કેવું થઈ જાય? સમાંતર. હાલો હવે કિરણ નંબર 3 વિશે વિચારીએ. આ કિરણ નંબર 2. હવે કોઈ કિરણ છે એ પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થાય, ઓપ્ટિકલ કેન્દ્રમાંથી, અને લેન્સમાંથી નિર્ગમન પામે, તો એનું કોઈ પણ પ્રકારનું વક્રીભવન કે વિચલન થતું નથી. એ સીધે સીધું પસાર થઈ જશે. બરાબર. કોઈ કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી આપાત થયું તો એ જ બિંદુમાંથી કોઈ પણ પ્રકારનું વિચલન પામ્યા વગર એ પસાર થઈ જાય. આવી જ રીતના અહીંયા અંતર્ગોળ લેન્સ, કોઈ કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી આપણે આપાત કરીએ, બરાબર, તો એનું વિચલન થશે નહીં. એ જ દિશામાં એ કિરણ છે એ જતું રહેશે. બરાબર. એટલે વક્રીભવન કે વિચલન ઓપ્ટિકલ સેન્ટરમાંથી નહીં થાય. મુખ્ય અક્ષ છે એ પણ આપણે ઓપ્ટિકલ સેન્ટરમાંથી આપાત કર્યો ત્યારે એનું વિચલન નથી થતું. એનું કારણ શું? કે લંબ રૂપે આપાત થાય. જ્યારે પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થાય લેન્સમાં, ત્યારે કોઈ પણ પ્રકારનું વક્રીભવન થતું નથી. આ વક્ર સપાટી છે પણ એનું કેન્દ્ર છે ત્યાંની સપાટી છે અને આ કિરણ લંબ થઈ જાય. બરાબર. એટલે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી કોઈ કિરણ પસાર કરશું તો એ વિચલન પામશે નહીં. ચાલો હવે આપણે લેન્સ વડે રચાતા પ્રતિબિંબ કેવી રીતના એની રચના થાય જેની આપણે માહિતી મેળવીએ. માની લઈએ આપણે કે બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ વિશે આપણે શીખીએ છીએ. બરાબર. તો પહેલા આપણે વસ્તુનું સ્થાન વિચારીએ. વસ્તુનું સ્થાન, વસ્તુ ક્યાં રાખશું તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? એટલે પ્રતિબિંબ સ્થાન, એનો પ્રકાર અને પરિમાણ. પરિમાણ એટલે કદ. હવે માની લઈએ આપણે કે ભાઈ આપણી જે વસ્તુ છે એ અનંત અંતરે છે.
વસ્તુ આપણે ક્યાં રાખેલી છે? અનંત અંતરે. તો એનું પ્રતિબિંબ કેવું મળશે, ક્યાં મળશે, કેવા પ્રકારનું મળશે અને કેવડું મળશે? તો આપણે અહીંયા બહિર્ગોળ એક લેન્સ દોરીએ. કિરણ ડાયાગ્રામ દોરવા માટે લેન્સ તમારો જે બહિર્ગોળ અથવા અંતર્ગોળ દોરો, એમાં તમે સાધનોનો ઉપયોગ કરો તો વધુ સારું. ઓપ્ટિકલ લેન્સ દોરાઈ ગયા પછી એક્ઝેક્ટ વચ્ચેથી આપણે મુખ્ય અક્ષ દોરશું. ઓપ્ટિકલ સેન્ટર કોણ માપકની મદદથી લેન્સ દોરી શકાય. 90 એ રાખી પેલા મુખ્ય અક્ષ દોર લેવાનો. કોણ માપક 90 એ રાખશું. ત્યાંથી 3 લીટી ઉપર 3 લીટી નીચે કોણ માપકને ફેરવી નાખશું તો એની મદદથી લેન્સ આપણે સરળતાથી દોરી શકીએ. હવે ઓપ્ટિકલ સેન્ટરથી અહીંયા માપ લેશું આપણે 3 સેન્ટીમીટર. F2 ફરીથી 3 સેન્ટીમીટર રાખીને 2F2. એવી જ રીતના અહીંયા F1 અને 2F1. હવે આપણી વસ્તુ છે એ અનંત અંતરે છે. કોઈ પણ વસ્તુ, દૂરની વસ્તુ જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે એમાંથી જે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ સમાંતર આવે. બરાબર? તો આપણે પહેલું કિરણ વિશે જે શીખ્યા, મુખ્ય અક્ષને સમાંતર. અહીંયા બે કિરણો દોર્યા. આ બંને કિરણો કેવા છે? તો કે મુખ્ય અક્ષને કેવા મેં લીધા? સમાંતર. હવે એનું વક્રીભવન થાય. બરાબર? અને કયા બિંદુમાં એ કેન્દ્રિત થશે? તો તમને ખબર જ છે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો છે એ મુખ્ય કેન્દ્રમાંથી વક્રીભવન પામી અને પસાર થાય એટલે આપણને જે પ્રતિબિંબ મળશે F2 જગ્યાએ મળશે અને લેન્સની પાછળ મળ્યું. તો હવે આપણે અહીંયા જવાબ આપવાનો પ્રયત્ન કરીએ તો કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો કે મુખ્ય કેન્દ્ર F ઉપર. પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર F ઉપર મળશે. હવે એનો પ્રકાર આપણે આગળ પણ પ્રતિબિંબના 2 પ્રકાર વિશે માહિતી મેળવી જ લીધેલી છે, વાસ્તવિક અને આભાસી. કિરણો વાસ્તવમાં મળતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ જોવું જોઈએ. અહીંયા કિરણો વાસ્તવમાં કેન્દ્રિત થાય છે એટલે આ પ્રતિબિંબ કેવું થયું? તો કે વાસ્તવિક. અને એનું પરિમાણ જો, એનું કદ જો તો અત્યંત નાનું અથવા તો બિંદુવત પ્રતિબિંબ મળે. તમે લોકો પાસે બહિર્ગોળ લેન્સ હશે જ, બિલોરી કાચ જેને આપણે કહીએ, એની મદદથી આપણે સૂર્યનું નાનકડું એવું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીએ. માની લો કે મારા હાથમાં એક લેન્સ છે, બહિર્ગોળ લેન્સ, અને સૂર્યનું હું એક નાનકડું એવું ટપકારું પ્રતિબિંબ મેળવું છું. તો એ જ્યાં ટપકારું પ્રતિબિંબ મળે છે એ F2 છે, એટલે કે એનું મુખ્ય કેન્દ્ર છે. બરાબર? અને સૂર્ય છે એટલે કે વસ્તુ અનંત અંતરે છે. તો એનું પ્રતિબિંબ આપણને મુખ્ય કેન્દ્ર ઉપર મળશે અને બિંદુવત મળશે. હાલો આપણે એક નવી બાબત વિચારીએ. માની લો કે વસ્તુ છે એને 2F1 થી થોડે દૂર રાખીએ. અહીંયા સોરી 2 લખશું, નહીં બરાબર જ છે. હાલો 2F1 થી થોડે દૂર આપણે કોઈ વસ્તુ મૂકીએ તો એનું પ્રતિબિંબ ક્યાં અને કેવી રીતે મળશે? બરાબર? પેલા આપણે બહિર્ગોળ લેન્સ દોર નાખીએ. એક્ઝેક્ટ સેન્ટરમાંથી મુખ્ય અક્ષ દોરશું. એનું પ્રકાશીય કેન્દ્ર ઓપ્ટિકલ સેન્ટર, એનું મુખ્ય કેન્દ્ર અહીંયા આપણે F1, F2, 2F2 અને અહીંયા લખશું. આ જે માપ તમે લ્યો છો એ સમાન રહેવા જોઈએ. હવે આપણે 2F1 થી થોડે દૂર વસ્તુ રાખવાની છે. એટલે 2F1 છે એનાથી થોડે દૂર, અથવા તો વક્રતા ત્રિજ્યા. 2F1 એટલે શું થયું? વક્રતા ત્રિજ્યા. એનાથી થોડે દૂર આપણે કોઈ એક વસ્તુ મૂકીએ. માની લો કે અમે એક વસ્તુ લીધી, એનું નામ આપી દીધું AB. એ જ ઊંચાઈની વસ્તુ છે. હવે એનું ટોચનું બિંદુ જે A છે એમાંથી આપણે 2 કિરણો લઈએ. હમણાં 3 કિરણો આપણે શીખ્યા. બરાબર? પહેલું કિરણ મુખ્ય અક્ષને આપણે સમાંતર લઈએ. આ પહેલું કિરણ છે એ મુખ્ય અક્ષને મેં કેવું લીધું? સમાંતર. સમાંતર કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી અને ક્યાંથી નીકળશે? તો કે મુખ્ય કેન્દ્રમાંથી નીકળશે.
એટલે આપણે મુખ્ય કેન્દ્રમાંથી પસાર કર્યું એ કિરણ વક્રીભવન જે પામ્યું. હવે આપણે ઓપ્ટિકલ સેન્ટરમાંથી કિરણ લઈએ, બરાબર. તો એ કિરણ છે અને બિંદુએ વસ્તુમાંથી ઓપ્ટિકલ સેન્ટરમાં આપાત કરીએ પેલા પ્રકાશનું કિરણ. હવે તમને ખ્યાલ જ છે કે કોઈ કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી આપાત થાય તો એનું વિચલન થશે નહીં, બરાબર. એ કિરણ સીધે સીધું નીકળશે, એનું વક્રીભવન નહીં થાય. એટલે આ આપણું જે કિરણ છે એ સીધે સીધું પસાર થયું અને અહીંયા આપણને બે કિરણો અહીંયા કેન્દ્રિત થયા. એટલે અહીંયા આપણને જે તે વસ્તુનું પ્રતિબિંબ મળ્યું એમાંથી બે કિરણો લીધા એટલે એનું પ્રતિબિંબ A ડેશ અને બી નું પ્રતિબિંબ કયું મળશે તો કે બી ડેશ, બરાબર. ખાસ ધ્યાનમાં રાખીએ આપણે, તમે જ્યારે આકૃતિ દોરશો ત્યારે અહીંયા જ આપણને F2 અને 2F2 ની વચ્ચે જ પ્રતિબિંબ મળશે. હાલો, તો હવે 2F1 થી થોડે દૂર આપણે વસ્તુ મૂકી તો પ્રતિબિંબ ક્યાં મળ્યું તો કે F2 અને 2F2 ની વચ્ચે પ્રતિબિંબ મળશે. પ્રતિબિંબનો પ્રકાર કેવો તો કે વાસ્તવિક પ્રતિબિંબ મળ્યું. અને પ્રતિબિંબ કેવું મળશે તો કે વસ્તુ કરતા નાનું મળશે. હાલો, હવે એના પછીનો મુદ્દો આપણે વિચારીએ. આપણે આવી જ રીતના તમારી ટેક્સ્ટ બુકમાં જુદા જુદા તમને વસ્તુના સ્થાન દર્શાવ્યા અને એનું પ્રતિબિંબ ક્યાં મળે છે એની માહિતી આપેલી છે, બરાબર. હવે એના પછીમાં રાખેલું છે કે 2F1 પર વસ્તુ મૂકીએ ત્યારે એનું પ્રતિબિંબ કેવી રીતના મળશે. તો હવે આપણે એના વિશે જોઈએ. આકૃતિ નંબર 3 કે વસ્તુને તમે 2F ઉપર રાખશો તો પ્રતિબિંબ ક્યાં મળશે, કેવું મળશે. આપણે પેલા બહિર્ગોળ લેન્સ, બરાબર, એનો મુખ્ય અક્ષ દોરી લેશું, ત્યાર પછી લેન્સ દોર નાખશું. અહીંયા એનું ઓપ્ટિકલ સેન્ટર, અહીંથી આપણે ચોક્કસ માપ લઈ F1 2F1, એવી જ રીતના અહીંથી માપ લેશું F2 અને 2F2. હવે આપણે જે વસ્તુ છે એને ક્યાં રાખશું તો કે 2F2 પર રાખીએ આપણે અમુક ઊંચાઈની વસ્તુ, આ AB નામની વસ્તુ. પેલું કિરણ મેં એ બિંદુમાંથી લીધું મુખ્ય અક્ષને સમાંતર. ક્યાંથી નીકળશે એ સમાંતર હશે એ તો કે ભાઈ F1 માંથી જ પસાર થાય. હાલો, બીજું કિરણ આપણે ઓપ્ટિકલ સેન્ટરમાંથી લઈ શકીએ, મુખ્ય કેન્દ્રમાંથી નહીં લઈ શકીએ. માની લઈએ આપણે બીજું કિરણ મેં F2 માંથી આપાત કર્યું, બરાબર. તો એ કિરણ કેવું થઈ જાય તો કે મુખ્ય અક્ષને સમાંતર આ કિરણ થઈ જશે, બરાબર હે. મુખ્ય અક્ષને સમાંતર એક્ઝેક્ટ 2F2 ની નીચે જ આ બે કિરણો છે એ કેન્દ્રિત થશે, બરાબર. 2F1 ની નીચે જ, એટલે જેટલી ઊંચાઈની મેં વસ્તુ લીધી એટલી જ ઊંચાઈનું મને પ્રતિબિંબ મળશે, બરાબર. તો હવે આપણે આપણો કોષ્ટક છે એના પ્રશ્નો જે છે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. વસ્તુ ક્યાં રાખી હતી તો કે 2F1 ઉપર. પ્રતિબિંબ ક્યાં મળ્યું તો કે 2F2 ઉપર મળ્યું. 2F2 હાલો, બરાબર છે. આપણે બધામાં જરા અહીંયા 1 લીધેલું છે અને અહીંયા 2 રાખેલું છે. હાલો, તો વસ્તુ આપણે 2F1 ઉપર રાખી. પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું તો કે 2F2 ઉપર મળ્યું. પ્રતિબિંબ કેવા પ્રકારનું છે તો કે વાસ્તવિક છે. અને વાસ્તવિક પ્રતિબિંબ પ્લસ કેવું, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. તમે જોઈ શકો અહીંયા પ્રતિબિંબ આમ છે, અહીંયા પ્રતિબિંબ ઉલટાઈ ગયું, બરાબર. A ડેશ B ડેશ, વાસ્તવિક અને ઉલટું. આભાસી પ્રતિબિંબ છે એ હંમેશા કેવું હોય તો કે ચતું હોય. હવે અહીંયા પ્રતિબિંબ કેવડું મળશે તો કે પ્રતિબિંબ વસ્તુના કદ જેવડું મળે. અહીંયા બે પ્રતિબિંબ કેવા મળતા હતા તો કે નાનું મળતું હતું પ્રતિબિંબ અને અત્યંત નાનું મળતું હતું. આ જે પ્રકાર છે એ પ્રતિબિંબનો જ પ્રકાર છે અને આ પ્રતિબિંબનું પરિમાણ છે. હાલો, હવે આપણે એના પછીની સિચ્યુએશન વિચારીએ કે વસ્તુ છે એને આપણે 2F1
અને F1 ની વચ્ચે રાખીએ તો પ્રતિબિંબની રચના કેમ થાય? વસ્તુનું સ્થાન 2F1 અને F1 ની વચ્ચે, એટલે કેન્દ્ર લંબાઈથી વધુ અંતરે જો વસ્તુને મૂકીએ તો એનું પ્રતિબિંબ કેવા પ્રકારનું મળશે? એક બહિર્ગોળ લેન્સ, ઓપ્ટિકલ સેન્ટર, F2, 2F2, F1 અને 2F1. વસ્તુને આપણે ક્યાં મૂકવાની કીધી? તો કે 2F1 અને F1 ની વચ્ચે. હવે અહીંયા કોઈ એક વસ્તુ છે, બહિર્ગોળ લેન્સ સામે મેં એક વસ્તુ મૂકેલી છે, એનું નામ છે AB. હવે આનું આપણે પ્રતિબિંબ મેળવવાનું છે, તો આનું પ્રતિબિંબ ક્યાં મળશે, કેવી રીતે મળશે? તો એ બિંદુમાંથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ, બીજું કઈ નવી વસ્તુ વિચારવાની જ નથી. F2 માંથી પસાર થાય. હવે આપણે બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી લઈએ અથવા તો F1 માંથી લઈએ તો પણ ચાલે, બરાબર. આપણે ઓપ્ટિકલ સેન્ટરમાંથી લઈએ બીજું કિરણ O માંથી, તો આનું વક્રીભવન નહીં છે. આ બે કિરણો છે જ્યાં કેન્દ્રિત થયા ત્યાં આપણને પ્રતિબિંબની રચના થઈ, બરાબર. તમે જોઈ શકો કે 2F2 પછી કેન્દ્રિત થાય છે, બરાબર. તો આ જે પ્રતિબિંબ મળશે એ વાસ્તવિક જ મળશે. હાલો, પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે 2F2 થી દૂર મળે છે, લેન્સની પાછળ જ આ બધા પ્રતિબિંબ મળે છે. વાસ્તવિક અને કેવું પ્રતિબિંબ છે? તો કે ઉલટું. અને પ્રતિબિંબ કેવું મળશે? તો કે મોટું પ્રતિબિંબની રચના થાય, બરાબર. આવી જ રીતના તમે વસ્તુને F ઉપર રાખશો તો કિરણો છે એ ક્યાં કેન્દ્રિત થશે કે નહીં થાય એ નક્કી નહીં, બરાબર. એટલે અનિશ્ચિત પ્રતિબિંબ છે. ત્યાર પછી O અને F ની વચ્ચે રાખેલું વસ્તુને રાખીએ ત્યારે જે પ્રતિબિંબ મળશે એ આભાસી મળશે, બરાબર. ખાસ તમે ટેક્સ્ટબુકમાં જોજો અને ઘરે એક વખત આ બધી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરજો. હવે આવી જ રીતના આપણે જેમ બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ વિશે તમે જોયું, આવી જ રીતના આપણે અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની માહિતી મેળવી શકીએ. માની લઈએ આપણે એક અંતર્ગોળ લેન્સ લીધો, એ આપણે કોણમાપકની મદદથી સરળતાથી દોરી શકીએ. એમાં પણ આપણે મુખ્ય અક્ષ અને એનું પણ આપણે ઓપ્ટિકલ સેન્ટર. હવે એમાં આપણે વિચારીએ કે વસ્તુ છે એ અનંત અંતરે છે, તો વસ્તુમાંથી બે કિરણો આવશે જે એ મુખ્ય અક્ષને કેવા આવશે? સમાંતર આવશે. હવે આ કિરણોનું જે નિર્ગમન છે એ આમ ઉપરની દિશામાં વહી જશે. આ કિરણ આમ જશે, આ કિરણ આમ જશે. હવે આને આપણે પાછળની બાજુએ જો લંબાવશું તો એ કિરણ છે એ એના મુખ્ય કેન્દ્રમાં વિકેન્દ્રિત થશે. એટલે અહીંયા જે આપણને પ્રતિબિંબ મળશે, બરાબર, આ પ્રતિબિંબ કેવું મળશે? તો કે આભાસી અને ચત્તુ. આભાસી પ્રતિબિંબ હંમેશા લેન્સ જે છે આપણો એની સામેની બાજુએ મળે, બરાબર. અને વાસ્તવિક પ્રતિબિંબ છે એ લેન્સની પાછળની બાજુએ મળે. અંતર્ગોળ લેન્સ છે એનાથી મળતા પ્રતિબિંબ તમે વસ્તુને ગમે ત્યાં રાખશો, પ્રતિબિંબ આભાસી જ મળશે, ચત્તુ મળશે અને પ્રતિબિંબ હંમેશા કેવું મળશે? તો કે નાનું જ મળશે, બરાબર. બહિર્ગોળ જે લેન્સ હતો આપણો એનાથી પ્રતિબિંબ વાસ્તવિક મળતા હતા અને આભાસી મળતું હતું. આભાસી પ્રતિબિંબ ક્યારે મળતું હતું? કે જ્યારે વસ્તુને તમે O અને F ની વચ્ચે રાખતા હતા ત્યારે મળતું હતું, બરાબર. વધુ આપણે પ્રતિબિંબની માહિતી આના પછીના લેક્ચરમાં જોશું. તો એટલે તમારે ટોટલ બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની 6 આકૃતિ અને અંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની 2 આકૃતિ, બરાબર. ટેક્સ્ટબુકમાં એનો ચાર્ટ આપેલો છે, એના ઉપરથી તમારે કરવાનો પ્રયત્ન કરવાનો છે.